क्या लेके आया जग में क्या लेके जाएगा। તો મિત્રો થંબનેલ અને ટાઇટલ જોઈને તો તમને એવું જ લાગતું હશે કે આ ઊંટને કેમ ક્રેન પર લટકાવવામાં આવ્યો છે. તો મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો. મિત્રો આ ઊંટ સાથે અત્યારે એવી ઘટના બની છે કે એવી ઘટના કોઈ પણ વ્યક્તિ સાથે ન બનવી જોઈએ. તો મિત્રો આ ઊંટ ઉપર જે અત્યારે વીતી રહ્યું હશે ને તે તો એને જ ખબર હશે. તો મિત્રો આ ઊંટ એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એવામાં કોઈ મુસાફર આવે છે અને તેને અકસ્માત કરીને ત્યાંથી જતો રહે છે. તે મિત્રો વ્યક્તિ ત્યાં ઊભો પણ રહેતો નથી અને આ ઊંટને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવતું નથી. મિત્રો આ ઊંટ છે એ મદદ માટે રસ્તા પર તડફડી રહ્યો હતો અને કોઈની મદદ માગી રહ્યો હતો. મિત્રો આ તો એક પ્રાણી છે, તે કેવી રીતે બોલી શકે છે એની વેદના તો એ જ સમજી શકે છે. તેવામાં મિત્રો ઘણા બધા મુસાફરો ત્યાંથી નીકળી જાય છે અને 2 થી 3 લોકો ત્યાં ઊભા રહે છે અને આ ઊંટની મદદ માટે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટે આ ક્રેન પર લટકાવવામાં આવે છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તો મિત્રો એવા વ્યક્તિઓ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવતા જજો. એક અકસ્માત કરે છે અને આ તો એક પ્રાણી છે પણ ત્યાં ઊભા પણ રહેતા નથી. તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ વ્યક્તિઓ વિશે. આવી ઘટના બીજા કોઈ સાથે ન બનવી જોઈએ. મિત્રો આ એક પ્રાણી છે, તેને મદદ કરવી જોઈએ અને તેને હોસ્પિટલમાં ખસેડવા જોઈએ. આ એક ઊંટની વેદના તો મિત્રો ઊંટ જ સમજતો હશે. તેના પગમાં મિત્રો ઘણી બધી ઈજાગ્રસ્ત થઈ છે. આ વિડીયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો બધો વાયરલ થઈ રહ્યો હતો એટલે મને લાગ્યું લાવો તમને પણ બતાવી દઉં. મિત્રો આ વિડીયો તમે ઘણા બધા મિત્રોને શેર કરો જેથી કરીને તેમને માહિતી મળી શકે અને આવી કોઈ પણ ઘટના બની હોય તો ત્યાં ઊભું રહેવું જોઈએ અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. તો મિત્રો જે વ્યક્તિએ અકસ્માત કર્યો છે મિત્રો એ વ્યક્તિને તો વિશે મિત્રો તમે શું કહેશો એનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો.